હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. આ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન, તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. હવે આજે આપણે 12 કોમર્સના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બીએના સેક્શન ડીનું સોલ્યુશન કરીએ છીએ. પ્રશ્નપત્ર પહેલું, ગાલા વિકાસ ગાલા અસાઇનમેન્ટનું પહેલા પેપરનું સોલ્યુશન. હવે જો વિભાગ ડીની વાત લઈએ તો વિભાગ ડીના વિભાગ ડીના 24 માર્ક છે અને 48થી સવાલ શરૂ થાય તે 59 સુધી સવાલ છે. કુલ 8 જવાબ લખવાના છે તમારે. તો આ સવાલો છે અને નીચે તેના જવાબ છે. તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો, કેમકે સવાલના ક્રમ તમે જોઈ શકો. મેં બધા લાઇનમાં જ જવાબ લખ્યા છે, પણ એનો નંબર જે છે એ અલગ પડતો હશે. તો જુઓ તમે. સવાલ પહેલો છે, સંકલનનું મહત્વ જણાવો. જો સંકલનનું મહત્વ જણાવો, તો તેના 6 પોઈન્ટ અપાયેલા છે સંકલનના મહત્વને લગતા. બરાબર, તમે જોઈ શકો છો કે સંકલનના મહત્વના 6 પોઈન્ટ છે. ત્યારબાદ સવાલ 49મો, ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. તો આ જવાબ એનો. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. તો તેના 5 કાર્યો એનો અર્થ અપાયેલો છે, 5 કાર્યો આપેલા છે. એ સિવાય બીજા 5 કાર્યો પણ છે. તમારે વિડીયો પોઝ કરવાનો, સ્ક્રીનશોટ પાડી લેવાનો, પછી પાકું કરી લેવાનું અથવા લખી લેવાનું. જો આ બાકીના કાર્યો એના. બરાબર. ત્યારબાદ સવાલ 50મો, સમજાવો સત્તાની રૈખિક સાકરનો સિદ્ધાંત અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત. તો તેનો જવાબ જો સત્તાની રૈખિક સાકરનો સિદ્ધાંત. તો તેના પોઈન્ટ અપાયેલા છે. બરાબર. અને વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ પાડી લેવો અને પહેલ વૃત્તિનો સિદ્ધાંત. તો આ બંને પોઈન્ટ અપાયેલા છે ખાસ. ત્યારબાદ સવાલ 51મો, એક ઉપયોગી અને આકસ્મિક યોજના સમજાવો. તો તેનો જવાબ જો આ એક આકસ્મિક યોજનાની વાત છે અને પછી એક ઉપયોગી યોજનાની વાત છે. બંનેના જવાબ અપાયેલા છે. તમે ખાસ પાકા કરવા, કેમ કે આ પૂછાયેલો સવાલ છે બોર્ડમાં. ત્યારબાદ સવાલ 52મો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર સમજાવો. જો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર સમજાવો. તેમાં આકૃતિ દોરવાની નથી, કેમકે 3 માર્કનો જવાબ હોય ને તો આકૃતિની ન જરૂર પડે. તમારે ખાલી તેમાં રચના લેવાની છે અને સમજૂતી આપવાની છે. સમજૂતી હમણાં પછીના પેજમાં આવશે. આકૃતિ દોરવાની થતી નથી. જો આ તેની સમજૂતી. આ સમજૂતી. બરાબર. તો તમારે માત્ર રચના લખવાની અને સમજૂતી લખવાની. હવે સવાલ એના પછીનો, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. તો આ તેનો જવાબ. જો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, તો પહેલી લાક્ષણિકતા, બીજી, ત્યારબાદ જો આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી લાક્ષણિકતાઓ આપેલી છે.
હવે સવાલ 54મો, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. તો આ તેનો જવાબ. જો તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધારે ખર્ચાળ છે. તો તમારે સ્ક્રીનશોટ પાડી લેવો. હવે પછીનો સવાલ, અંકુશ પ્રક્રિયાના છેલ્લા તબક્કા વિશે સમજૂતી આપો. તો આ અંકુશ પ્રક્રિયા આપેલી છે, એના છેલ્લા તબક્કાના 3 પોઈન્ટ અપાયેલા છે. ત્યારબાદ સવાલ 56મો, તફાવત આપો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો આ તેનો જવાબ છે. જો તફાવતના 4 પોઈન્ટ અપાયેલા છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. પછી 57મો સવાલ, ટૂંક નોંધ લખો. આ ટૂંક નોંધ લખો. ટૂંક નોંધનું નામ છે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. આ ટૂંક નોંધ લખવાની છે. ત્યારબાદ 58મો સવાલ, 58મો સવાલ, જો 58મો સવાલ છે, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો, કોઈ પણ 3. તો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ અહીંયા 5-6 આપેલી છે, તેમાંથી તમારે માત્ર 3 લખવાની છે. કોઈ પણ 3 તમે લખી શકો છો. સવાલ 59મો, વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર ઉદ્ભવેલ હકારાત્મક અસરો વિશે તમારા પ્રતિભાવો આપો. કોઈ પણ 6. તો આ રીતે બધા સવાલોના જવાબ અપાયેલા છે. તો તમે ખાસ આટલા જવાબો પાકા કરજો. થેન્ક યુ વેરી મચ.